સો હેલો ગાઈસ, સ્વાગત છે આજના નવા વ્લોગમાં. અને અમારી યુટ્યુબ ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને ઇન્સ્ટાગ્રામમાં પણ ના હોય તો ફોલો કરજો. તો અમારા ખાલી દાળ થોડોક કાપેલો બાકી રહી ગયો હતો, તો અત્યારે કાપીને ભરવાના છે. તો અડધું ટોલું ભરેલું પડ્યું છે, અને એટલે આપણે આટલા ભરવાના બાકી રહી ગયો છે, તો એટલો ભરવાનો હોય. તો બપોરે ખાઈને બેઠા હતા, અને આજે આપણો બર્થડે છે, તો જેટલા વિશ કરી છે એ સાંજે આપણે જોઈશું ઘરે બેઠા બેઠા. તો ટોલું ભરી ગયા હતા ને હવે નીકળી ગયા હતા. તો ટ્રેક્ટર આગળ નીકળ્યું હતું, આ જાય ટ્રેક્ટર. પછી આપણે ઝાબડિયા ગામમાંથી નીકળી ગયા હતા, અને આપણે ઘરે જવાનું છે. તો ઘરે જઈને પહેલાં તો જેટલા જણાને વિશ કર્યો છે એ ચેક કરવાનું છે. તો આપણે ઘરે ચેક કરો. તો આવીને પછી આપણે ખોલી નાખી દીધું પહેલાં વોટ્સઅપ, જોઈ લો તમે. તો મુકેશભાઈ સુથાર, થેન્ક યુ. સોલંકી પહેલાથી થેન્ક યુ તમને પણ. આ વીએલ એટલે મારા ભાભીજી, એમને પણ થેન્ક યુ. અને જાદવ વિક્રમસિંહ, મારા ભાઈ પોતે, મારો મોટો ભાઈ, એને પણ વિશ કરી નથી. ઇન્સ્ટાગ્રામની વાત કરું તો ઇન્સ્ટાગ્રામમાં તો ઘણાની સ્ટેટસ પણ મળ્યા હતા, અને સ્ટેટસ જોયું હતું ઘણાની. આ છે પકાજી રાઠોડ, મારો મામાનો છોકરો હોય, એને પણ બર્થડે વિશ કર્યું હતું, તો એમના માટે પણ થેન્ક યુ. આ સોલંકી પ્રહલાદસિંહ, એને ઇન્સ્ટાગ્રામમાં નથી કરી પણ વોટ્સઅપમાં કરે તો એટલે ચાલશે. અને આ છે અલ્પેશ, જે મારા દુકાન છોકરો તારીશ નાના છે, એને પણ કર્યું તો સ્ટોરી મૂકી હતી, એટલે એમના માટે પણ થેન્ક યુ. આ છે રાઠોડ વિષ્ણુસિંહ, એમને આપણે બર્થડે વિશ નહીં કરી, કોઈ વાતો નહીં. પછી બીજે કરી હતી મુકેશભાઈ જાદવજી, જે સાહેબ એમને પણ કર્યું હતું, તેમના માટે પણ થેન્ક યુ. પછી ભરતસિંહ રાહુલ છે, આ મુડીઠાનો, એના માટે પણ થેન્ક યુ. એને સ્ટોરી ચડાવી હતી. અને આ અશોકસિંહ છે, એની સ્ટોરી નથી ચડાવી પણ તો થેન્ક યુ એમના માટે. આમાં તો બીજી મારી આઈડીઓ છે બી તો. તો હવે જઈશું આપણે પાછા વોટ્સઅપમાં. વોટ્સઅપમાં આપણું સ્ટેટસ કોઈને ચડાવે નહીં, બરાબર. પણ જેટલાને સ્ટેટસ નહીં ચડાવ્યું અને જેટલાને વિશ નહીં કરે એટલા બધાય મને યાદ છે, બરાબર. તો હવે આપણે એમનો વારો પડશે તો આને આપણે ખુદ જોઈ લઈશું. 9 જણ કાલે સ્ટેટસ જોયું હતું, એમાંથી કોઈની સ્ટોરી નહીં ચડાવી. તો જેને પણ સ્ટોરી ચડાવી એમના માટે ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ છે. તો મારા નવા વ્લોગ જોવા માટે ફોલો કરજો, અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.